આજે આપણી વચ્ચે રૂપાંતર ફેસિલિટેટર ટ્રેનિંગ કાર્યક્રમ અંતર્ગત ડૉક્ટર છાયાબેન પારેખ અને રાજુભાઈ ઉપસ્થિત છે. તો આપણી શાળાની પરંપરા મુજબ આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ, આવકારીએ છીએ. આપણી શાળાની પરંપરા મુજબ આપણે આવેલા મહેમાનને સન્માન કરવા માટે હું સરને વિનંતી કરીશ ખાદીનો રૂમાલ અને પુસ્તક દ્વારા એમને આપણે સન્માન કરીએ. આપણે આ સન્માનને સ્વીકારીએ. આદરણીય મહેમાનશ્રીને વિનંતી કરીએ પોતાનું સન્માન સ્વીકારશે. ડૉક્ટર છાયાબેન અને રાજુભાઈ છે એ રૂપાંતરિત શિબિરની અંદર આપણી શાળામાં 2 દિવસ સુધી અહીંયા રહેવાના છે. રૂપાંતરિત શિબિર સાથે જોડાયેલા છે. સૌપ્રથમ હું રાજુભાઈને વિનંતી કરું મંચ ઉપર આવી. નમસ્તે બાળ મિત્રો. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે કોબા નામનું એક નાનકડું ગામ છે અને ત્યાંથી હું આવું છું. અમે જ્યારે શાળા કોલેજોમાં ભણતા ત્યારે ગાંધી વિનોબા જયપ્રકાશજીના વિચારો અમને જાણવા મળ્યા. 1983માં હું વેડછી ગયો અને ત્યાં જુગતરામ કાકા રહેતા હતા. એની સાથે 1 વર્ષ રહેવા મળ્યું અને જુગતરામ કાકાએ એક સરસ મજાનું ગીત બનાવેલું. ગાંધીજીના કલ્પનાનું ગામ કેવું હોય, અને એ ગીત મને બહુ ગમે. અને જ્યાં જ્યાં જાઉં ત્યાં બાળકો સાથે, ખાસ કરીને ગામડાના બાળકો સાથે એ ગીત ગાઉં કે આદર્શ ગામની કલ્પના કેવી હોય. તો મને થયું કે ચાલો આજે તમને પણ ગવડાવું. તો તમે ગાશો ને? આ અમારું ગામ છે, એ મારું નહીં ને તારું નહીં, એનું નહીં પેલાનું નહીં, આપણા સૌનું ગામ છે. આ અમારું ગામ છે. ગામમાં ઊંચું કોઈ નહીં, ગામમાં નીચું કોઈ નહીં. એવું તે કોઈ દિવસ હોય? કોઈ લાંબા હોય ને કોઈ ટૂંકા હોય. ગામમાં ઊંચું કોઈ નહીં, ગામમાં નીચું કોઈ નહીં. આપણામાંથી સૌથી લાંબામાં લાંબુ કોણ છે? અને ઠીંગડામાં ઠીંગડું કોણ છે? પણ જુગતરામ કાકા શેની વાત કરતા હતા? ઊંચું અને નીચું એટલે શું? કોઈ પણ પ્રકારના ઊંચ નીચના ભેદભાવ હોય નહીં. બરાબર છે? ગરીબ કે તવંગર, ભણેલા કે અભણ, સ્ત્રી કે પુરુષ, કહેવાતા દલિત અથવા તો ઉચ્ચ વર્ણના લોકો, એવો કોઈ પણ પ્રકારનો ભેદભાવ ગામમાં હોવો જોઈએ નહીં. ગામમાં ઊંચું કોઈ નહીં, ગામમાં નીચું કોઈ નહીં. ગામમાં જે વસે તે ભાઈ ભાંડુ આપણા, ભાઈ ભાંડુ આપણા. આ અમારું ગામ છે. એ મારું નહીં ને તારું નહીં, એનું નહીં પેલાનું નહીં. આપણા સૌનું ગામ છે. ગામમાં બાંધું કોઈ નહીં,
વગર ભણેલું કોઈ નહીં, ગામમાં માંદું કોઈ નહીં, વગર ભણેલું કોઈ નહીં, ગામમાં રોજી વગર રોટી વગરનું કોઈ નહીં, રોજી વગર રોટી વગરનું કોઈ નહીં. આ અમારું ગામ છે. એ મારું નહીં ને તારું નહીં, એનું નહીં પેલાનું નહીં, આપણા સૌનું ગામ છે. ગામમાં દેવાદાર નહીં, ગામમાં દેવાદાર નહીં, વ્યાજ ખાવું પણ કોઈ નહીં, વ્યાજ ખાવું પણ કોઈ નહીં, વ્યસનો કેરા ભોગ બનેલા ગામમાં કોઈ નહીં, વ્યસનો કેરા ભોગ બનેલા ગામમાં કોઈ નહીં. આ અમારું ગામ છે. એ મારું નહીં ને તારું નહીં, એનું નહીં પેલાનું નહીં, આપણા સૌનું ગામ છે. ગામમાં ઝઘડા હોય નહીં, પક્ષી હોય નહીં, ગામમાં ઝઘડા હોય નહીં, પક્ષી હોય નહીં. હૈયે પ્રેમ વધે ને રાજ રચાએ આપણા, હૈયે પ્રેમ વધે ને રાજ રચાએ આપણા. આ અમારું ગામ છે. એ મારું નહીં ને તારું નહીં, એનું નહીં પેલાનું નહીં, આપણા સૌનું ગામ છે. રૂડું રૂપાળું ગામ છે, સરસ મજાનું ગામ છે, વહાલું ગામ છે, આપણા સૌનું ગામ છે. તો કેટલી સુંદર કલ્પના કરી કે આપણે બધા કેમ આવું ગામ ના બનાવી શકીએ. આપણા સપનાનો સમાજ કેવો છે, આપણે કેવી દુનિયામાં રહેવું ગમે. અત્યારે જે દુનિયા છે એને શું વધારે સારી જીવવાલાયક આપણે બનાવી શકીએ. એટલે યુવાનોએ આવા સપના જોવા જોઈએ કે આ દુનિયા છે એને થોડીક વધુ સારી બનાવવા માટે અમે અમારી જાત ઉપર પણ કામ કરીશું અને અમે અમારી આસપાસ પણ કામ કરીશું. તો તમે બધા સરસ મજાના એક એવી સંસ્થામાં ઉછરી રહ્યા છો, ભણી રહ્યા છો, વિકાસ સાધી રહ્યા છો કે તમે લોકો ચેન્જ એજન્ટ્સ બનશો. તમે એક નવી દુનિયાનું સર્જન કરશો અને એ દુનિયા અમે જે દુનિયા તમને આપીને ગયા છીએ કે જવાના છીએ એના કરતાં વધારે બહેતર હશે એવી પૂરી આશા અને શ્રદ્ધા છે. તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આશીર્વાદ. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. ત્યારબાદ હું છાયાબેનને વિનંતી કરું આપણે જોરદાર તાળીઓથી એમને આવકારીએ.
આદરણીય ભીમશીભાઈ, સાગરભાઈ, રાજુભાઈ, સૌ આદરણીય ગુરુજનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, રાજુભાઈએ ગીત ગવડાવીને મજા કરાવી દીધી, કેમ? હું તમને એક નાનકડી વાર્તા કહું અને પછી થોડીક વાત કરું. એક હિમાચલ પ્રદેશમાં એક કુટુંબ રહે. એમાં મમ્મી, પપ્પા અને એના 5 બાળકો. આ બહુ ઘણા સમય પહેલાંની વાત છે, જૂની વાત છે. બહુ સાધારણ કુટુંબ. પિતાની આવક કાંઈ બહુ મોટી નહીં, નાની મોટી મજૂરીનું કામ કરે અને એમાં કુટુંબનું ભરણ પોષણ ચાલે. હવે એકવાર અકસ્માતે એ પિતાનું મૃત્યુ થાય છે. એટલે એની પત્ની, એટલે આ બાળકોની માં અને 5 બાળકો એ સાવ નિરાધાર બની જાય છે. એકાદ મહિનો જે કાંઈ બચત હતી એમાં ચલાવ્યું, પણ પછી કુટુંબ પાસે આવકનું કોઈ સાધન નહોતું. એટલે એની માને એમ થયું કે હવે બાળકોને લઈને હું મારા પિયર જતી રહું. એટલે એ 5 બાળકોને લઈ અને એના પિયર ગઈ. બાળકો માટે એનું મોસાળ. હવે મોસાળમાંય તે 4-5 ભાઈઓ, એનો પરિવાર, એના બાળકો અને એમાં આ બીજા 6 જણા ઉમેરાય એટલે તકલીફ તો થાય ને. હા, આ 6 જણને ક્યાં રાખવા, શું ખાવા આપવું. એટલે આ બાળકો બહુ સચવાય નહીં. આમ એની અવગણના થાય. એનું ભણવાનું બંધ થઈ ગયું. એમાંનું એક બાળક, એને એમ થયું કે મને આવી જિંદગી મંજૂર નથી. મારે કંઈક આગળ વધવું છે અને મારા કુટુંબને મારે આગળ લાવવું છે. એટલે એક દિવસ રાત્રે એ ચૂપચાપ ઘરમાંથી નીકળી ગયો અને સિમલાની એક હોટલમાં જઈને પહોંચ્યો. અને ત્યાં જઈને એણે મેનેજરને કીધું કે મને કામ આપો. એટલે મેનેજરે પૂછ્યું કે તારી ડિગ્રી શું છે? તો કે ભાઈ હું ભણતો હતો, પણ મારા પિતાનું અવસાન થયું એટલે ભણવાનું બંધ થઈ ગયું, એટલે અત્યારે મારી પાસે કોઈ ડિગ્રી નથી. તો કે તને આવડે છે શું? તારી આવડત કઈ? તો કે અત્યાર સુધી એવું કામ કરવાની કાંઈ તક પણ નથી મળી, એટલે એવું કશું મને આવડતું નથી, પણ હું શીખી જઈશ. તમે કહેશો એ બધું હું શીખી જઈશ. પણ મેનેજર કે તારી પાસે કોઈ ડિગ્રી નથી, તને કાંઈ આવડતું નથી, તો મારે તને નોકરી શું આપવી? અને આમ પણ અત્યારે કોઈ જગ્યા ખાલી નથી, એટલે અમારી પાસે નોકરી નથી. ફરી પાછું એ બાળકે વિનંતી કરી અને એણે કીધું કે તમે મને પગાર નહીં આપતા, મને ખાલી અહીંયા રહેવા માટે એક નાનકડી જગ્યા આપજો અને 2 ટાઈમ જમવાનું આપજો, અને એના બદલામાં તમે કહેશો એ બધું કામ હું કરીશ. પગાર તમ તારે નહીં આપતા. એટલે મેનેજરને થયું કે આમાં આપણને વાંધો નથી, કાંઈ પગાર આપવાનો નથી ને એક છોકરો આપણને મળે જ તો ચીંધ્યું કામ કરશે. એમ કરીને એને ત્યાં રાખ્યો. અને એને સવારે એક જ કામ કરવાનું હતું કે પાણી ગરમ કરવા માટે લાકડા અને કોલસા ને એ બધું લઈ ચૂલો સળગાવવાનો. એ સમયમાં ગીઝર નહોતા, એટલે ચૂલો સળગાવવાનો, તપેલામાં પાણી ભરવાનું અને એ આમ મોટો બંબો હોય, પાણી ગરમ થાય અને પછી બપોર પછી એ જ્યારે આગ બુઝાઈ જાય એટલે રાખ ડબ્બામાં ભરી અને સ્ટોર રૂમમાં મૂકી દેવાની. આટલું કામ એને કરવાનું. એટલે તો બીજે દિવસે સવારે વહેલો ઉઠી ગયો અને એનું પોતાનું કામ પતાવી દીધું. પણ એની પાસે તો બહુ સમય હતો, કરવું શું? તો એને એમ થયું કે આ ગાર્ડનમાં પેલા માળીભાઈ છે ને, માળી ચાચા તો બિચારા આખો દિવસ કામ કરે છે, તો લાવ હું એને મદદ કરું. એટલે રોજ 2 કલાક એ ગાર્ડનમાં કામ કરવા માંડ્યો. પછી એ રસોડામાં ગયો કે આ કિચનવાળા નહીં, તે બહુ કામ હોય, એટલે 2 કલાક એ સવારે કિચનમાં આપવા માંડ્યો. એટલે બપોર ત્યાં સુધીમાં પડી જાય. બપોર પછી શું કરવું? હજી તો આખો દિવસ પડ્યો. તો એને એમ થયું કે આ પેલા હાઉસકીપિંગવાળા છોકરાઓ છે ને, બધી રૂમની સફાઈ કરતા હોય, ઓછાડ બદલાવતા હોય, તો કે ચાલો એને હું મદદ કરું. એટલે રોજ 1-2 કલાક એ હાઉસકીપિંગવાળા છોકરાઓ સાથે રહેવા માંડ્યા, એનું કામ કરવા માંડ્યો. તોય તે સમય હતો.
એટલે 2 કલાક એ ઓફિસમાં બેસે. ઓફિસમાં કંઈ ફાઇલ કરવાની હોય, કોઈ ટપાલ પહોંચાડવાની હોય, બરાબર, નાનું મોટું કામ આવું જે ચીંધે એ બધું કરે. એક દિવસ ઓફિસમાં એ કામ કરતો હતો અને બહાર એને કંઈક ઝઘડાનો અવાજ આવ્યો. હોટલની જે રિસેપ્શનિસ્ટ હતી એને કોઈક પ્રવાસી સાથે કંઈક રકઝક થતી હતી અને એને એવું જાણવા મળ્યું કે પેલો અંગ્રેજી બોલતો હતો અને આ બેન અંગ્રેજી સમજી નહોતી શકતી, એટલે આ પ્રશ્ન થયો. એટલે આ બાળકને થયું કે તો મારે અંગ્રેજી શીખવું જોઈએ. જો અંગ્રેજી આટલું અગત્યનું હોય તો મારે શીખવું જોઈએ, પણ શીખવું કેવી રીતે? એની પાસે કાંઈ પૈસા તો હતા નહીં. એક દિવસ સિમલામાં લંડનથી એક ટીચર આવ્યા. એના એક સ્કૂલમાં 1 મહિનાના ઇંગ્લિશના ક્લાસ હતા. એને ખબર પડી આ બાળકને, એટલે સવારના પોરમાં એ ટીચરના રૂમ આગળ જઈને ઊભો રહ્યો. જેવી ટીચર બહાર નીકળી એટલે એની બેગ લઈ લીધી. એને કીધું કે ચાલો હું તમને સ્કૂલે લઈ જાઉં. પછી પેલી અંદર ભણાવે અને પોતે ક્લાસની બહાર બારીમાંથી ઊભો બધું જોવે અને આવી રીતે 1 મહિનો રોજ એને લઈ જાય, એને લાવે. પેલી ટીચરને મજા આવે કે આ છોકરો મજાનો છે, એની કંપનીમાં એને ગમે, એની સાથે રસ્તામાં વાતો કરે અને એમ કરતાં કરતાં એ અંગ્રેજી શીખી ગયો. 1 મહિનો પૂરો થયો, એ ટીચરને જવાનો સમય આવ્યો એટલે એણે ટીપ આપી. હોટલમાં આવી રીતે આપે ને, વેઇટરને ટીપ આપે. તો એને એમ થયું કે આ છોકરાએ મને આટલી મદદ કરી તો હું એને કંઈક આપું. એટલે પહેલાં એ ના પાડી કે આ હું ન લઈ શકું. હું એટલા માટે તમારી સાથે આવતો હતો કે મારે અંગ્રેજી શીખવું હતું, એટલે ખરેખર તો મારે તમને ફી આપવી જોઈએ, પણ મારી પાસે ફીના પૈસા નહોતા, એટલે હું તમને આ રીતે રોજ સાથે લઈ જતો હતો, લાવતો હતો. આ છોકરો મોટો થયો અને ઓબેરોય હોટેલનો માલિક બન્યો. આ મોહનસિંહ ઓબેરોયના જીવનની સત્ય ઘટના છે. વાત એ છે કે જે કાંઈ શીખવા મળે એ શીખી લો. પગાર વિના પણ એ કામે રહ્યો. આપણે આવી કલ્પના ન કરી શકીએ કે ભાઈ પગાર વિના કાંઈ થોડું કોઈનું કામ કરાય, પણ એણે કીધું કે પગાર નહીં આપતા. શું કામ? કે એને કંઈક શીખવું હતું. અને એ રીતે માત્ર સોંપાયેલું કામ નહીં, પણ બીજા બધા જે કામ કરે છે એને પણ મદદ કરવાની ભાવના, એવી રીતે એ આખું હોટેલ મેનેજમેન્ટ શીખ્યો અને મોટો થઈને એણે 5 સ્ટાર હોટેલો બનાવી. તો કહેવાનો મારો તાત્પર્ય એ જ છે કે તમે પણ એક એવી સંસ્થામાં તમને તક મળી છે, તમે સદનસીબ છો. બધાને આ સંસ્થામાં ભણવાનું મળે એવી તક હોતી નથી. તો આપણને જ્યારે આ તક મળી છે ત્યારે સંસ્થાની દરેક પ્રવૃત્તિમાં આપણે ભાગીદાર થઈએ. અમે ભલે વર્ષે 2-3 વાર અહીંયા આવીએ, પણ તમારી સંસ્થાની બધી જ માહિતી અમને ખબર હોય, કારણ કે ભીમશીભાઈ સાથે અમે સંપર્કમાં હોઈએ. એમણે કંઈક વોટ્સએપમાં સમાચાર મૂક્યા હોય કે તમે આઈઆઈટી ખડગપુર તમને લઈ ગયા હતા, તમે સાયકલ પ્રવાસ કરવાના છો, તમારે ત્યાં જીવન વિદ્યા શિબિર થાય છે, તમારે ત્યાં શ્રમણજીની શિબિર થાય છે. એટલે શિક્ષણની સાથે એવું ઘણું બધું ઉત્તમ ભાથું તમને અહીંથી પીરસવામાં આવે છે કે જે ભાથું તમે જીવનભર તમારી સાથે રાખી શકો અને જીવનમાં એ તમને ઉપયોગી બની શકે. અહીંયા આપણે રૂપાંતર કાર્યક્રમ પણ ચાલે છે અને તમારામાંના ઘણા બધા, એટલે 7મા ધોરણથી માંડીને લગભગ 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ આ રૂપાંતરના વર્ગો પણ ભરતા હશે. કેટલા લોકો રૂપાંતરમાં જોડાયેલા છે? હાથ ઊંચો કરો તો. વાહ, સરસ. તો હાથ નીચે મૂકી દો. તો અહીંયા રૂપાંતરના વર્ગોમાં પણ તમારા શિક્ષકો તમને જુદી જુદી સ્કિલ, જુદા જુદા સદ્ગુણો, સુટેવોનું ઘડતર, જીવનનું લક્ષ્ય કેમ નક્કી કરવું, આપણું ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરવું, એટલે આ બધી જ બાબતો નાનાથી માંડીને મોટા લોકો સુધી, અમારા સુધી સૌને જરૂર છે.
તો એવી તક અહીંયા આપણને મળે છે, તો આપણે એ તકનો લાભ લઈએ. વધુને વધુ વિદ્યાર્થીઓ આ રૂપાંતરના વર્ગોમાં જોડાય, વધુને વધુ શિક્ષકો આ વર્ગોમાં ફેસિલિટેટર તરીકે જોડાય અને એ રીતે બાળકોના સર્વાંગી વિકાસ માટે, આપણા પોતાના વિકાસ માટે, આપણા જીવન ધ્યેયને સિદ્ધ કરવા માટે, અને રાજુભાઈએ કીધું એમ કે આ દુનિયાને, આ પૃથ્વીને વધારે સારી બનાવવામાં કંઈક આપણી ભૂમિકા બને, એના માટે આપણે સૌ સજ્જ થઈએ અને એ પ્રતિબદ્ધતાપૂર્વક કામ કરીએ. છેલ્લે વિદ્યાર્થી તરીકે આપણામાં કયા 5 લક્ષણો હોવા જોઈએ એની વાત કહી અને હું મારી વાત પૂરી કરીશ. સંસ્કૃતના શ્લોકમાં આ વિદ્યાર્થીના 5 લક્ષણો બતાવ્યા છે. કાક દ્રષ્ટિ બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથૈવ ચ મિતાહારી ગૃહ ત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણમ. પહેલું લક્ષણ કાક દ્રષ્ટિ, કાગડા જેવી દૃષ્ટિ. કાગડો ઊંચે બેઠો હોય ને પણ એની નજર એના શિકાર તરફ હોય અને જેવી તક મળે એટલે તરત એનો શિકાર ઝડપી લે. આપણી નજર પણ આપણને મળેલી તકો ઉપર હોવી જોઈએ કે ભાઈ આપણી સંસ્થામાં શું બને છે, કઈ પ્રવૃત્તિ થાય છે, તો આપણે એ પ્રવૃત્તિમાં જોડાઈએ. આપણને ન સૂચના મળી હોય તો સામે ચાલીને પૂછીએ કે અમારે કેમ રૂપાંતરમાં નથી બેસવાનું, બરાબર, અમનેય રૂપાંતરનો વર્ગ કરાવો, અમનેય જીવન વિદ્યા શિબિર કરાવો, બરાબર. તો તક મેળવવાની દૃષ્ટિ એટલે કે કાગડા જેવી દૃષ્ટિ. બક ધ્યાન, બગલા જેવી એકાગ્રતા. ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા ઉપર બહુ આમ સ્ટ્રેસમાં આવી જાય અને અમે એની કાઉન્સેલિંગ કમિટીમાં હોઈએ ને તો અમને ફોન આવે કે બેન હું વાંચું છું પણ મને યાદ નથી રહેતું. એટલે યાદ નહીં રાખવાનું સ્ટ્રેસ બહુ હોય છે. એટલા માટે યાદ નથી રહેતું કે વાંચવામાં આપણી એકાગ્રતા નથી હોતી. જો એકાગ્રતાથી વાંચીએ ને તો ઝડપથી વાંચી પણ શકાય અને વાંચેલું લાંબો સમય યાદ પણ રહે. તો બગલા જેવી એકાગ્રતા. તમે બગલાને ઊભેલો જુઓ, એક ઋષિ ધ્યાન ધરતો બેઠો હોય ને એવું આપણને લાગે. તો આવું ધ્યાનપૂર્વક આપણું દરેક કામ કરવાની આપણી ટેવ. શ્વાન નિદ્રા એટલે કે સતર્કતા, જાગૃતિ. જરાક ફફડાટ બાજુમાં થાય ને એટલે કૂતરું પૂંછડી પટપટાવતું ઊભું થઈ જાય. તો આપણે પણ આપણી આજુબાજુમાં કાંઈ પણ આવું થતું હોય, ખળભળાટ થતો હોય તો એના પ્રત્યે આપણે જાગૃત રહેવું જોઈએ, સતર્ક રહેવું જોઈએ. એવી રીતે મિતાહારી. મિતાહારી એટલે સાત્વિક ભોજન કરનારો અને ભૂખ કરતાં થોડું ઓછું ખાનારો. ભૂખ કરતાં ઓછું શું કામ ખાવું? આળસ ન ચડે, વર્ગમાં ઊંઘ ન આવે, બરાબર, અને પાચન શક્તિ સારી રહે. તો આ 3 લાભ મેળવવા હોય તો મિતાહારી બનવું એ વિદ્યાર્થીનું 4થું લક્ષણ. અને 5મું લક્ષણ ગૃહ ત્યાગ. તમારામાંના ઘણા બધા અહીંયા હોસ્ટેલમાં રહેતા હશે, ઘણા બધા ઘરેથી પણ આવતા હશે ભણવા માટે. પણ ગૃહ ત્યાગનો મતલબ અહીંયા એ છે કે 3 ટીનો ત્યાગ. ટીવી, ટોક અને ટેલિફોન. બહુ ટીવી નહીં જોવાનું, બહુ ગપ્પા નહીં મારવાના અને બહુ મોબાઈલમાં ટાઈમ નહીં બગાડવાનો. આ 3 ત્યાગ આપણે કરીએ એટલે ગૃહ ત્યાગ બરાબર છે. ટૂંકમાં કમ્ફર્ટ ઝોનનો ત્યાગ. તો આ 5 લક્ષણ એક વિદ્યાર્થી તરીકે જો આપણે અપનાવીએ તો એક વિદ્યાર્થી તરીકે આપણું ઘડતર સરસ થાય, આપણું જીવન ઘડતર થાય, વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર ઘડતર થાય. અને એવું સુંદર મજાનું વાતાવરણ તમને અહીંયા મળ્યું છે તો એ વાતાવરણનો તમે લાભ લો. સંસ્થાની પ્રવૃત્તિઓમાં સરસ રીતે જોડાઓ. આપણને કીધું છે અને કરવાનું છે એમ નહીં, દિલથી જોડાઈએ, હૃદયથી જોડાઈએ અને એ પ્રવૃત્તિ પાછળનો ઉદ્દેશ્ય શું છે, શું શીખવાનું છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો
આપણે સરસ રીતે આપણું જીવન ઘડી શકીએ. જુઓ, અહીંયા એનસીસીનો ડ્રેસ પહેરેલી બહેનો છે, તમારે ત્યાં બીજી પણ અનેક રમતગમતની, સાંસ્કૃતિક અને વૈચારિક, પુસ્તકાલયની પ્રવૃત્તિઓ, ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે. જેમાં આપણને રસ રુચિ હોય તો એ પ્રવૃત્તિઓમાં સહભાગી થઈએ, વાંચતા રહીએ. અમે ગયા વર્ષે તમારી લાઇબ્રેરીની મુલાકાત લીધી અને તમે જે ફાઇલો બનાવી હતી એ પણ અમને ભીમશીભાઈએ બતાવી કે કોઈ ન્યૂઝપેપરની રેગ્યુલર કોલમ અને એના લેખોની એક સુંદર મજાની ફાઇલ અને એવી અનેક ફાઇલ. તો આવું સરસ કામ તમે બધા કરી રહ્યા છો ત્યારે તમને બધાને, તમારા સંસ્થાના સૌ સંચાલકોને, શિક્ષકોને, તમારા વાલીઓને પણ અભિનંદન કે એણે આ સંસ્થા ઉપર વિશ્વાસ મૂકી અને તમને અહીંયા મોકલ્યા છે. તો તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. આભાર. ખૂબ ખૂબ આભાર છાયાબેન, પ્રેરણારૂપી શબ્દો પીરસવા માટે. તેમજ આજે બે દિવસની રૂપાંતર શિબિર છે, જેની અંદર આપણી શાળામાં દ્વારકા જિલ્લા, પોરબંદર જિલ્લા અને જામનગર જિલ્લામાંથી તમામ શિક્ષકો પણ અહીંયા ઉપસ્થિત છે. તો એમને પણ આ શાળા પરિવારમાં, પુરુષાર્થ પરિવાર વતી હું હાર્દિક સ્વાગત કરું છું. કહેવાનું મન થાય કે ગંગા પવિત્ર છે વહેવાને કારણે, ગંગા પવિત્ર છે વહેવાને કારણે, બાગ સુંદર છે ખીલવાને કારણે. આજનો દિવસ આટલો ભવ્ય છે માત્ર આપના આગમનને કારણે. ફરી એકવાર આપ સર્વનું પુરુષાર્થ પરિવારમાં હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ સો મચ.